આવતીકાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન પણ સજ્જ બન્યું છે। જગાણા એન્જિનિયરિંગ કોલેજથી વીએમ જે તે મતદાન મથકો ઉપર રવાના થઈ રહ્યા છે। લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ રહ્યું છે। આજે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી મતદાન પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓ અને સ્ટાફને ઈવીએમ તથા વીવીપેટ સાથે બનાસકાંઠા જિલ્લાના 2558 મતદાન મથકોએ રવાના કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। આવતીકાલે મતદાનને લઈને તંત્ર પણ ખડે પગે રહેશે, ત્યારે લોકો પણ લોકશાહીના પર્વમાં સહભાગી બની મતદાન કરે તેવો અનુરોધ જિલ્લા કલેક્ટરે કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના કુલ 2558 બૂથો ઉપર 11255થી પણ વધુ પોલિંગ સ્ટાફ ફરજ ઉપર કાર્યરત રહેશે। આમ મતદાન શાંતિપૂર્વક રીતે સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે। તો વડગામના આંબેડકર વિસ્તારની મહિલાઓએ વિરોધ વ્યક્ત કર્યો। પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ માટલા ફોડ્યા હતા। મહિલાઓનું કહેવું છે કે 10 દિવસથી પાણી નથી આવ્યું અને તેમને ટેન્કર મંગાવવાની ફરજ પડે છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યા દૂર ન થતા ગામ લોકો રોષે ભરાયા છે। आंबेडकर नगर में आ बधा ज लेडीजोनी राडो छे। 10 દિવસથી બિલકુલ પાણી ટેન્કરો મંગાઈને લોકો મજૂરી કરતા લોકો ટેન્કરો મંગાવે છે, જેનામાં ટેન્કર મંગાવવાની તાકાત નથી। એ લોકો તો બીજા ટેન્કર મંગાવી પાણી પૂરું પાડે છે। રૂપિયાવાળા હોય મંગાવે, ગરીબ શું કરે? ગરીબ બી પાણી નથી આવતું। અત્યારે મેં જોયું છે આ લોકો લારીઓમાં રિક્ષાઓમાં પાણી લઈને આવ્યા છે અને પીવા માટે મિનરલના જગ લઈને આવ્યા છે। સરપંચ કોઈ સાંભળતું જ નથી। ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। ગુજરાતમાં